રાધે રાધે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે આપણા બધાના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. મનની શાંતિની શોધ અને આપણા પોતાના અહંકાર સાથેની લડાઈ. ભલે કોઈ આધ્યાત્મિક માર્ગ પર હોય કે પછી રોજિંદા જીવનની ભાગદોડમાં વ્યસ્ત હોય, આ સંઘર્ષ તો સનાતન છે. અને આ ચર્ચા માટે આપણી પાસે ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક ખૂબ જ સુંદર સત્સંગ છે. અમારો હેતુ માત્ર એ સારાંશ આપવાનો નથી કે તેમણે શું કહ્યું, પણ એમાંથી એવા વિચારો તારવવાના છે જે આપણને બધાને ઉપયોગી થઈ શકે. તો ચાલો આ ઊંડાણમાં ડૂબકી મારીએ. અને શરૂઆત જ એક એવા પ્રશ્નથી થાય છે જે કદાચ દરેક સાધકના મનમાં હોય છે. શું ભગવાનને પામવાનો કોઈ શોર્ટકટ છે? કોઈ આમ ઝડપી રસ્તો? અને એનાથી પણ ગહન પ્રશ્ન એ છે કે ભગવાન માટે જે તીવ્ર ઝંખના, પેલી વિરહની વાત જે શાસ્ત્રોમાં છે, એ ભાવ, એ જાગે કેવી રીતે? હા, મોટાભાગના લોકો માટે તો આ માત્ર કલ્પના જ છે. બરાબર. અહીંયા જ વાત રસપ્રદ બને છે. મહારાજજીનો જવાબ છે ને, એ સીધો સાધો નથી. તેઓ કહે છે, ખૂબ નામ જપ કરો. પણ પછી એક આમ વિરોધાભાસી વાત ઉમેરે છે કે ભગવાન માટે રડવું તો ત્યારે જ આવશે જ્યારે તમે બધી રીતે હારી જશો, જ્યારે પોતાની શક્તિ પરથી ભરોસો ઉઠી જશે. આ તો એવું થયું કે સફળ થવા માટે પ્રયત્ન જ છોડી દેવો પડે. આ ગૂંચવણને કેવી રીતે સમજવી? આજ આખા માર્ગનું રહસ્ય છે. આ કોઈ સામાન્ય હાર નથી. આ છે અહંકારની હાર. જ્યાં સુધી આપણા મનમાં એક નાનો ખૂણો પણ એવું માનતો હોય કે હું મારા પ્રયત્નોથી, મારી સાધનાથી ભગવાનને પામી લઈશ. હા, કે હું કરી લઈશ. બરાબર. ત્યાં સુધી કરતા તો હું જ રહ્યો. મહારાજજી એક ક્ષણની વાત કરે છે જ્યારે ભક્તને તીવ્રપણે એવું લાગે કે આજની સાંજ પણ વીતી ગઈ, આટલા વર્ષો ગયા, પણ મારાથી કંઈ ન થયું. જ્યારે પોતાની શક્તિ પર શૂન્ય ભરોસો રહી જાય અને ભગવાન વગર એક ક્ષણ પણ જીવવું અસહ્ય બની જાય, ત્યારે જે લાચારી જન્મે છે એમાંથી સાચો વિરહ પ્રગટ થાય છે. એટલે આ એવું છે કે જેમ કોઈ ઊંઘવાનો બહુ પ્રયત્ન કરે તો એ વધારે જાગતો રહે છે. ઊંઘ તો ત્યારે જ આવે જ્યારે તમે પ્રયત્ન છોડી દો. હા, અને બધું શરીર પર છોડી દો. શું આ શરણાગતિ એવી જ છે? ખૂબ જ સરસ સરખામણી છે. બિલકુલ એવું જ છે. વિરહ એ પ્રયત્નપૂર્વક પેદા કરવાની વસ્તુ નથી. એ તો સંપૂર્ણ સમર્પણનું પરિણામ છે. મહારાજજી સ્પષ્ટ કરે છે કે આપણો માર્ગ અને એક સાચા ભક્તનો માર્ગ અલગ કેમ છે. આપણે તો શું કરીએ? આપણે તો સાંજે થાકીને ખાઈ પીને નિરાંતે સૂઈ જઈએ છીએ. સાચી વાત. કારણ કે આપણી પ્રાથમિકતાઓ હજી સંસાર છે. પણ જેનો એકમાત્ર ઉદ્દેશ્ય ભગવાન છે, એને સંસારની કોઈ વસ્તુમાં શાંતિ મળતી જ નથી. અને એ વિરહની અવસ્થામાં જે આંસુ વહે છે, એનું આધ્યાત્મિક મહત્વ બહુ ઊંડું છે. શું કહે છે એના વિશે? મહારાજજીના શબ્દોમાં એ આંસુ અનંત જન્મોના પાપોને બાળીને ભસ્મ કરી નાખે છે. એ આંસુ જીવને એટલો શુદ્ધ કરી દે છે કે તે ભગવાનને મળવાને લાયક બની જાય. પણ અહીં એક મોટો પડકાર છે. માની લો કે કોઈ વ્યક્તિ આ માર્ગ પર ચાલવાનું શરૂ કરે, નામ જપ કરે, સેવા કરે, પણ એ જ ક્રિયાઓથી એનામાં અહંકાર આવવા લાગે કે હું તો બહુ જ ભજન કરું છું, અથવા હું બીજાઓ કરતા સારો ભક્ત છું, તો આ તો જે ઝેર કાઢવા નીકળ્યા હતા એ ઝેર ચડી ગયો. બરાબર. આ ઝાડમાંથી કેવી રીતે બચવું? આ લગભગ દરેક સાધકની શરૂઆતની અવસ્થાનો સૌથી મોટો ખાડો છે. અને મહારાજજી એનો ઉપાય ચૈતન્ય મહાપ્રભુના એક સૂત્ર દ્વારા આપે છે. તૃણાદપી સુનિચેન. તૃણાદપી સુનિચેન એટલે કે પોતાને ઘાસના તણખલાથી પણ નીચું સમજવું. હવે આ સાંભળીને કોઈને એમ લાગે કે શું આપણે આપણું આત્મસન્માન મારી નાખવાનું છે? હા, બરાબર. આ જ પ્રશ્ન મારા મનમાં આવ્યો. આ નીચું સમજવાનો વ્યવહારુ અર્થ શું? આનો અર્થ આત્મગ્લાનિ તો નથી ને? બિલકુલ નહીં. આનો મનોવૈજ્ઞાનિક અર્થ ખૂબ ઊંડો છે. આનો અર્થ છે સરખામણીની વૃત્તિનો સંપૂર્ણ ત્યાગ. સરખામણીનો ત્યાગ. હા. ઘાસનું તણખલું ક્યારેય એવું નથી વિચારતું કે હું બાજુવાળા તણખલા કરતાં ઊંચું છું કે નીચું. એ બસ અસ્તિત્વ ધરાવે છે. તૃણાદપી સુનિચેન એટલે સરખામણીના બોજમાંથી મુક્તિ. જો તમને એમ લાગે કે હું ભજન કરું છું, તો મહારાજજી યાદ કરાવે છે કે તરત જ વિચારો, આ શક્તિ કોણે આપી? આ પ્રેરણા કોણે આપી? આ જીભ કોની છે? બધું જ ઠાકુરજીનું છે. હું તો માત્ર એક સાધન છું.
પોતાને ગુણવાન માનવું એ જ ભ્રષ્ટ થવાની શરૂઆત છે. તો મતલબ કે પેલો કરતાપણાનો ભાવ એ જ અહંકારનું મૂળ છે. મેં કર્યું એ વિચાર જ આપણને બાંધે છે. આ સમજાય છે, પણ જ્યારે આપણે કોઈ કામ કરીએ, ખાસ કરીને દુનિયામાં, ત્યારે એ ભાવ તો આવે જ છે. જેમ કે સત્સંગમાં એક પ્રોફેસરનો પ્રશ્ન હતો. હા, એ બહુ વ્યવહારુ પ્રશ્ન હતો. એમને વિદ્યાર્થીઓને સુધારવા માટે કઠોર બનવું પડે છે. હવે એમને ડર છે કે આનાથી પાપ તો નહીં લાગે ને. અહીંયા કરતા તો એ પોતે જ છે. બરાબર. અને અહીંયા જ કર્મનો સિદ્ધાંત કેટલો સૂક્ષ્મ છે તે સમજાય છે. મહારાજજી કહે છે કે અહીંયા ક્રિયા કરતા ક્રિયા પાછળનો જે ભાવ છે ને, દાનત ગુરુએ શિષ્યોને દંડ આપ્યો, પણ એ દંડ પાછળ કલ્યાણની ભાવના હતી, અહંકાર કે ક્રોધ ન હતો. એટલે કે અનુશાસન અને દંડમાં ફરક છે. જો કે મહારાજજીએ એ પણ ચેતવણી આપી છે કે શિક્ષકનું વર્તન પશુ જેવું ન હોવું જોઈએ. સાચી વાત. એટલે કે પ્રેમ અને કઠોરતા વચ્ચે એક સમતુલન જરૂરી છે. જો હેતુ શુદ્ધ હોય તો કર્મબંધન નથી બનતું. બરાબર. અને એ જ શરણાગતિના વિચારને આઢા વધારીએ. ઘરાને એમ લાગે કે જો જીવનમાં મુશ્કેલી આવે અને આપણે રડી પડીએ, ભગવાનને ફરિયાદ કરીએ, તો એ આપણી નબળાઈ છે. હા, શ્રદ્ધાની કમી છે એવું લાગે. પણ મહારાજજી આ વાતને સંપૂર્ણપણે અલગ દૃષ્ટિકોણથી જુએ છે. શું કહે છે તેઓ? કારણ કે આ અનુભવ તો લગભગ બધાને થતો હોય છે. તેઓ કહે છે કે આ નબળાઈ નથી, આ તો સાચી શરણાગતિની શરૂઆત છે. શરૂઆત? હા. દુનિયાના લોકો સામે રડીને સહાનુભૂતિ માગવા કરતાં પોતાના પ્રભુ, પોતાની લાડલીજી સામે રડવું એ 1000 ગણું શ્રેષ્ઠ છે. તેમણે ખૂબ સુંદર ઉદાહરણ આપ્યું છે કે નાનું બાળક જ્યારે ડરે છે ત્યારે તે કોઈ પ્રોફેસર કે નેતા પાસે નથી જતું, એ સીધું મા પાસે દોડી જાય છે. બરાબર. ભલે મા એને ઠપકો આપે, કારણ કે એને વિશ્વાસ છે કે અંતે તો મા જ સંભાળશે. એવી જ રીતે જ્યારે ભક્ત સંસારના દુઃખોથી ગભરાઈને ભગવાન પાસે રડે છે, તો એ અતૂટ વિશ્વાસની નિશાની છે. વાહ, આ તો આખી વાતને જોવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. એટલે કે આપણું રડવું એ ફરિયાદ નહીં, પણ અધિકાર છે. એ વિશ્વાસ છે કે મારા ભગવાન સિવાય મારું કોઈ નથી. શરૂઆતમાં કદાચ આપણે દુઃખમાં જ યાદ કરીએ, પણ ધીરે ધીરે એ સંબંધ એટલો ગાઢ બને છે કે સુખમાં પણ એમને ભૂલી શકાતું નથી. બરાબર. એ રુદન ધીમે ધીમે પ્રાર્થનામાં અને પછી અખંડ સ્મરણમાં પરિવર્તિત થઈ જાય છે. પણ સત્સંગમાં એક એવો પ્રશ્ન પણ હતો જે આપણા ભૌતિક જગતના નિયમોને પડકારે છે. કયો પ્રશ્ન? પ્રશ્ન એ હતો કે શું આ જ શરીરમાં જીવતે જીવ સ્વર્ગ કે વૈકુંઠનો અનુભવ શક્ય છે? હા, આ તો બહુ જ રોમાંચક વિચાર છે. સામાન્ય રીતે તો આપણે એમ જ માનીએ છીએ કે આ બધું મૃત્યુ પછીની વાતો છે. શું આ શક્ય છે? મહારાજજીના મતે આ માત્ર શક્ય જ નથી, પણ અનેક ભક્તોએ એનો અનુભવ કર્યો છે. ખરેખર? હા. તેઓ સમજાવે છે કે જ્યારે ભજન, નામજપ અત્યંત તીવ્ર અને ગાઢ બને છે, ત્યારે ચેતના એટલી શુદ્ધ થઈ જાય છે કે તેની અસર શરીર પર પડે છે. આપણું શરીર જે પંચમહાભૂતનું બનેલું છે, તે પોતાની ભૌતિક પ્રકૃતિ બદલીને બ્રહ્મરૂપ એટલે કે ચિદાનંદમય બની જાય છે. ચિદાનંદમય એટલે કે ચેતના અને આનંદથી બનેલું દિવ્ય શરીર બની જાય છે. આ તો વિજ્ઞાનના નિયમોથી પણ પરની વાત લાગે છે. શું આના કોઈ ઉદાહરણો છે? હા, તેમણે તુકારામજી, મીરાબાઈ, ચૈતન્ય મહાપ્રભુ જેવા અનેક ભક્તોના ઉદાહરણ આપ્યા, જેઓ સશરીર ભગવાનના ધામમાં ગયા. મતલબ એમનું ભૌતિક શરીર ભીડની વચ્ચે જ અદૃશ્ય થઈ ગયું. બરાબર. અને ધ્રુવજીનું ઉદાહરણ તો એથી પણ અદ્ભુત છે. જ્યારે મૃત્યુના દેવતા કાળ એમણે લેવા આવ્યા, ત્યારે ધ્રુવજીએ એમના માથા પર પગ મૂકીને વિમાનમાં પ્રવેશ કર્યો. અરે વાહ! આ બધી કથાઓ એ જ દર્શાવે છે કે ભજનની શક્તિ ભૌતિક જગતના નિયમોને પણ બદલી શકે છે. તો આ બધી ચર્ચા પછી જો કોઈને એમ થાય કે મારે આ માર્ગ પર ચાલવું છે, તો શરૂઆત ક્યાંથી કરવી? આટલી બધી ઊંડી વાતો પછી રોજિંદા જીવન માટેનો સાર શું છે? કારણ કે બધી સમસ્યાઓનું મૂળ તો આપણી અસંખ્ય ઈચ્છાઓ જ છે. એના પર નિયંત્રણ કેવી રીતે મેળવવું? અને મહારાજજી ફરી ફરીને એક જ ઉપાય પર પાછા આવે છે: ભગવાનના નામનો જપ. પાછું એ જ. હા, પણ એની પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે. અહીંયા વાત ઈચ્છાઓને દબાવવાની કે એની સાથે લડવાની નથી, કારણ કે જે વસ્તુને જેટલી દબાવો તેટલી જ તે ઉછળે છે. તો પછી નામ જપ કામ કેવી રીતે કરે છે? મહારાજજી સમજાવે છે કે નામ જપ મન માટે એક કૂલિંગ એજન્ટ જેવું કામ કરે છે.
આપણી ઈચ્છાઓ ગરમ અને અશાંત મનમાં જન્મે છે અને વિકસે છે. બરાબર. નામ જપ એ મનની આબોહવા જ બદલી નાખે છે. તે હૃદયને શીતળતા અને સંતોષ આપે છે. અને જ્યારે અંદર સંતોષ પ્રગટ થાય છે, ત્યારે બહારની વસ્તુઓની ઈચ્છાઓ આપોઆપ શાંત થઈ જાય છે. બિલકુલ. જેમ સૂર્ય ઉગવાથી અંધારું ભાગી જાય છે, તેમ હૃદયમાં નામનો ઉદય થવાથી કામનાઓનું અંધારું દૂર થઈ જાય છે. આ મન સાથે યુદ્ધ નથી, પણ મનનું રૂપાંતરણ છે. અને આ આંતરિક રૂપાંતરણને મદદ કરવા માટે તેમણે કેટલાક બાહ્ય નિયમો પણ આપ્યા છે જે જીવનશૈલી સાથે જોડાયેલા છે. હા, કારણ કે આપણું મન અને શરીર જોડાયેલા છે. જો શરીરને સાત્વિક વાતાવરણ ન મળે, તો મનનું શાંત થવું મુશ્કેલ છે. આ નિયમો કોઈ બંધન નથી, પણ આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે જરૂરી પરેજી છે. એ નિયમો કયા છે? એકવાર સ્પષ્ટ રીતે જણાવી દઈએ. ચોક્કસ. પહેલું, ભોજન શુદ્ધ, સાત્વિક અને શાસ્ત્ર સંમત હોવું જોઈએ. બીજું, માંસાહાર, દારૂ અને ડુંગળી લસણ જેવા તામસિક પદાર્થોનો સંપૂર્ણ ત્યાગ. આ બહુ જરૂરી છે. ત્રીજું, અને ખૂબ મહત્વનું, કોઈની નિંદા ન કરવી અને ન સાંભળવી. અને ચોથું, આ બધાનો આધાર નિરંતર રાધા રાધા નામનો આશ્રય લેવો. બસ આ 4 નિયમો જીવનની દિશા બદલી શકે છે. સંદેશ સ્પષ્ટ છે. ધર્મ પ્રમાણે સાત્વિક જીવન જીવો, નિરંતર નામ જપ કરો અને ભગવાન પર અતૂટ વિશ્વાસ રાખો. અને બાકીની જવાબદારી તેઓ પોતે લઈ લેશે. બરાબર. તો આખી ચર્ચાનો સાર એ છે કે ભગવત પ્રાપ્તિનો માર્ગ કઠિન નથી, પણ આપણી સંસારની આસક્તિઓ અને વિષય ભોગોનો ત્યાગ કરવો કઠિન છે. બિલકુલ. મુશ્કેલી બહાર નથી, આપણી અંદર જ છે. આપણે જે વસ્તુને પકડી રાખી છે એને છોડવી નથી, અને એટલે જ આપણે બંધનમાં છીએ. અને શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે આ ચર્ચાને વિરામ આપીએ. મહારાજજી કહે છે કે જ્યારે ભગવાન વગર જીવવું અશક્ય બની જાય, ત્યારે તેમના દર્શન થાય છે. આપણે આ વાતને આપણા રોજિંદા જીવનમાં લાગુ પાડીને વિચારી શકીએ. એવી કઈ નાની નાની દુન્યવી વસ્તુઓ છે જેને આપણે ભગવાનનું સ્થાન આપી દીધું છે, જેના વગર આપણને લાગે છે કે જીવવું મુશ્કેલ છે. સાચી વાત. એ પછી સવારની પહેલી ચા હોય, આપણો મોબાઈલ ફોન હોય, સોશિયલ મીડિયા હોય, કે પછી કોઈ વ્યક્તિ પ્રત્યેનો મોહ હોય, આપણી ખરી આસક્તિ ક્યાં છે? આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે. આ ચર્ચા સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ પર આધારિત હતી. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. રાધે રાધે.